અને હવે કચ્છના દ્રશ્યો આપને બતાવવા છે જ્યાં નદીઓ ભરપૂર પાણીથી વહી રહી છે। માંડવીની વેનડી નદી ભરપૂર છે। નદીમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે। તેના કારણે જળસ્તર સતત વધી રહ્યું છે। નવી મંજલના ભાગોળે આવેલી છે વેનડી નદી અને બે કાંઠે વહેતી આ નદીના દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે, કેમ કે આ પાણી આસપાસના ખેડૂતો માટે અહીં જીવનદાન સમાન બની રહે છે। વેનડી નદીના આ દ્રશ્યો જ્યાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ છે અને તેના કારણે પાણીનું ઘોડાપૂર આ નદીમાં આપ જોઈ શકો છો। આ તરફ કચ્છ જિલ્લામાં સાર્વત્રિક મેઘાવી માહોલ જામેલો છે। રાપરમાં વરસી રહ્યો છે વરસાદ। પદમપુર ગામની નદીમાં પણ ઘોડાપૂરની પરિસ્થિતિ। કચ્છમાં ગત અઠવાડિયામાં પણ સારો વરસાદ વરસ્યો અને તે બાદ આગાહી પ્રમાણે આજે પણ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે કઈ રીતે નદી નાળા છલકાયા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પદમપુર ગામની સ્થાનિક નદીમાં કઈ રીતે ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે। વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે અને તેના કારણે આ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। તો કચ્છમાં સતત વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે। મોડકોબાની નદીમાં પણ નવા નીરની આવક થઈ છે। નવા નીરની આવકથી નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે રીતે કચ્છની તમામ સ્થાનિક નદીઓમાં આ જ પ્રકારે ભરપૂર વહેતા પાણી દ્રશ્યમાન થઈ રહ્યા છે। પાણીનું આ ઘોડાપૂર સ્થાનિક લોકો માટે ખુશી સમાન બની રહ્યું છે। આ પાણી જોવા માટે સ્થાનિક લોકો ઉમટી રહ્યા છે। હાલ તો મોડાકોબા નદીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં પાણીનું વિપુલ પ્રમાણમાં આવક નોંધાતા કઈ રીતે આ નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે। કચ્છમાં ભારે વરસાદથી નખત્રાણામાં પાણી થઈ ચૂક્યું છે। વિથોણ ગામનું ખેતા બાપા તળાવ છલકાયું છે। દ્રશ્યો આપને બતાવવા છે જ્યાં તળાવમાં પાણીની ભારે આવક નોંધાઈ। કચ્છમાં સિઝનનો નોંધાયો છે 50%થી વધારે વરસાદ અને તેના કારણે સ્થાનિક નદીઓમાં તો ઘોડાપૂર છે, પરંતુ સ્થાનિક તળાવો પણ કઈ રીતે છલોછલ છલકાઈ રહ્યા છે તેના દ્રશ્યો। સ્થાનિકોમાં ખુશી। ભારે વરસાદથી નખત્રાણામાં પાણી થઈ ચૂક્યું છે, ત્યારે નખત્રાણાના વિથોણ ગામનું ખેતા બાપા તળાવ જુઓ કઈ રીતે છલોછલ છલકાઈ રહ્યું છે। આ તરફ અબડાસાના કંકાવટી ડેમ સુધી આપને લઈ જવા છીએ જ્યાં અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે। મોડી રાત્રે ઉપરવાસમાં વરસાદથી પાણીની ભરપૂર આવક નોંધાઈ। કાયલા ડેમ પણ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। આ ડેમમાંથી આસપાસના વિસ્તારોમાં તેમજ ખેતરોમાં સિંચાઈ તેમજ પીવાના પાણી માટે પાણી અપાતું હોય છે, એટલે આ ડેમ તેમના માટે જીવનદાન સમાન બની રહે છે। ત્યારે આ બંને ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે, તેના કારણે સ્થાનિકોમાં ખુશી। કચ્છ જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી સામે આવી છે। પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભુજ તેમજ નખત્રાણામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। નખત્રાણાની બજારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મંદિર અને દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે। હાલ તો નખત્રાણાની બજારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં રોડ રસ્તા માત્ર પાણીમાં ગરક જોવા મળી રહ્યા છે। સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। મેઘરાજાની ધડબડાટી બાદ કચ્છ આખું પાણી થઈ ચૂક્યું છે। તો મેઘરાજા મન મૂકીને કચ્છમાં વરસી રહ્યા છે। મેઘરાજા કચ્છને ઘમરોડી રહ્યા છે। ભુજમાં 5 ઇંચ વરસાદ નોંધાયો। જી હા, અનેક જગ્યાઓ વરસાદી પાણીથી છલોછલ છે। સુખપર નજીક રેલવેના અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। સુખપરથી શિવપારસને જોડતો રસ્તો બંધ હાલતમાં છે। વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે અને આ જ રીતે અહીં અંડરબ્રિજ બંધ કરવાની નોબત આવતી હોય છે। રજૂઆતો કરવામાં આવી છતાં પણ કોઈ નિકાલ નથી આવ્યો। ફરી એકવાર વરસાદ પડતાની સાથે અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ભુજમાં છેલ્લા 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે, રાતની વચ્ચે 5 ઇંચ જેટલો વરસાદ થયો છે, ત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ ભુજના સુખપર ગામે કે જ્યાં અંડરબ્રિજ આવેલો છે। આ અંડરબ્રિજ રેલવેનો છે। દર વર્ષે અહીં પાણી ભરાય છે।
અને 4 થી 5 દિવસ કે ક્યારેક 8 દિવસ સુધી પાણી ભરેલું રહે છે. સુખપર નજીક જે રેલવેનો અંડરબ્રિજમાં જે પાણી ભરાયું છે, સુખપરથી શિવપારસને જોડતો રસ્તો અહીં બંધ થઈ ગયો છે. વાહનોની અવર જવર પણ બંધ કરવામાં આવી છે. દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી અહીં ભરાય છે. રેલવે વિભાગ દ્વારા મશીન મૂકી અને પાણીની નિકાલ માટેની કામગીરી તો ચાલુ છે, પરંતુ અહીં જે ઘણા સમયથી આ સમસ્યા છે એનો હલ આવતો નથી. અહીં જે શાળાના વિદ્યાર્થીઓ અને ગામ લોકો અને સોસાયટી વિસ્તારના લોકોને અહીં આવવામાં ઘણી બધી મુશ્કેલી થાય છે અને એમને ફરીને આવવું પડે છે, જ્યાં લગભગ 10-12 કિલોમીટરનો અંતર કાપીને એમને આવવું પડે છે. ત્યારે આ સમસ્યાને હલ કરવા માટે ગ્રામજનો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, કચ્છ.